નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે શહેરને ₹1156 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે મોબાઈલ એવી વસ્તુ છે કે એક વખત જોવાનું શરૂ કરો તો તમે શું ચાલે તેનું ધ્યાન જ ન જાય। મોબાઈલ પર આવ્યા જ કરે છે, તેમાંથી બહાર નીકળવું પડે। આપણે નથી નીકળતા તો છોકરાઓને કેવી રીતે કાઢીશું? ટાઈમના સ્લોટ પાડવા જોઈએ। આપણા અને પરિવાર માટે સારું શું છે તે વિચારવું। સરકાર કંઈ કરશે તો અડધા ઊભા થઈ જશે। અમારું હાર્ટ બંધ કરો તો કેવી રીતે ચાલશે? ગઈકાલે ગુજરાત ગૌરવ દિવસ ઉજવ્યો, તેની સૌને શુભકામનાઓ। વડોદરાના દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે વડોદરા પાલિકા કમિશનર મહેશ અરુણબાબુ અને દંડક પાર્થ શુક્લ દ્વારા પ્રારંભિક સંબોધન કરવામાં આવ્યું હતું। તે બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે। એમ નહીં બેન, સ્પેશિયલ કોઈ એજન્ડા સાથે આયા હોય તો તમે મને બેનને મળી શકો છો। કોઈ સ્પેશિયલ એજન્ડાથી આયા છો? ના, સ્પેશિયલ એજન્ડાથી આયા છો બેન તો બેસી જાઓ, અત્યારે મને મળો શાંતિથી। ના, સ્પેશિયલ એજન્ડાથી તમે આયા છો બેન? ના મળશો તમે, અત્યારે મળી શકાશે। બેસી જાઓ, અત્યારે બેસી જાઓ, તમે મળી જજો તમે મને। હા, મળાવશે તમને। તમે એજન્ડાથી આયા છો બેન, એવું ના હોઈ શકે ક્યારે, એવું ના હોઈ શકે, એવી રીતે ના હોય વાત। તમે મળી જજો તમે મને। આ બાજુ હવે આપણે એની પર ધ્યાન ના આપશો, સ્પેશિયલ એજન્ડાથી આવેલા છે એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી। ભારત